ચાલો આજે આપણે બનાવીશું વેજ પુલાવ. હા, તો આ જીરું, તમાલપત્ર અને લવિંગ નાખી દીધું છે. ઘીમાં વઘાર કરી દઈએ આપણે પાણીનો. બસ આ પાણી ઉકળવા દેવાનું. ઉકળે એટલે એમાં બાસમતી રાઈસ નાખી દેવાના. એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દઈશું. આ બધા વેજીટેબલ્સ કાપીને ધોઈ લીધા છે મેં. આમાં ટીંડોળા છે, ડુંગળી છે, બટાકા છે, પતલી પતલી સ્લાઈસ કરી દીધી, બીટ છે, ગાજર છે, કેપ્સિકમ છે. આ બધા ફ્રાય કરી લેવાના તેલમાં. થઈ ગયા. હવે બધા મસાલા હળદર, મરચું, ધાણા જીરું, પુલાવ મસાલો છે, ગરમ મસાલો છે ને મીઠું નાખી દેવાનું. હવે આ બધા સબ્જી ફ્રાય થઈ ગઈ. એ બધી સબ્જી આપણે ભાત પર પાથરી દઈશું. પાથરી દીધી ભાત પર સબ્જી બધી. હવે ઉપર થોડું ચમચો ભરીને ઘી નાખી દઈશું. હવે એને ફેરવીને થાળીમાં સજાવી લઈશું.